ઘણીવાર માથામાં મહેંદી નાખ્યા બાદ મહેંદી આ રીતે વધતી હોય છે, તો આ વધેલી મહેંદીને શું કરવાનું, એક કન્ટેનર લેવાનું છે, એની અંદર આ બધી જ મહેંદી તમારે આ રીતે ટ્રાન્સફર કરી દેવાની છે. ત્યારબાદ એના ઉપર એક લીડ લગાડી દેવાનું છે આ રીતે. ત્યારબાદ આ કન્ટેનરને ફ્રીજના ઉપરના ભાગમાં એટલે કે ફ્રીઝરમાં આ રીતે મૂકી દેવાનું છે. જો તમે દહીં છાશ નાખ્યા હશે તો 10 દિવસ અને પાણીમાં જ પલાળેલી હશે તો તમે 1 મહિના સુધી આ મહેંદીને સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ યુઝ કરવી હોય ત્યારે ફરી આ કન્ટેનર બહાર કાઢી અને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું. ત્યારબાદ તમે આ મહેંદીને યુઝ કરી શકો છો. આવી જ આઈડિયા, ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને.